ગોપુરમ ખાતા લગી દીધું ખાતા લગી દીધું. ચલો બધા ચોપડી કાઢો. કાઢેલી જ છે. જે રથ મંદિરો હેડિંગ છે ને પાના નંબર 23 ઉપર વચ્ચે છોડી દીધું તું સમજાવવાનું કે ડાયરેક્ટ પેલામાં આવી ગયા હતા સૂર્ય મંદિરમાં. બાકી જે સમજાવો છો વચ્ચે જે બહુ જ જોયું બાકી હતું. મને ખબર છે મને ખબર છે બાકી છે. પાના નંબર 23 રથ મંદિરો છે ને એની બાજુમાં લખી કાઢો દક્ષિણ ભારતના મંદિર. એટલે દક્ષિણ ભારતના જેટલા બી મંદિરો હોય ને એ બધા રથ આકારના હોય, રથ મંદિરો હોય. દક્ષિણ ભારતના મંદિરો રથ મંદિરમાં બેટા ઉપર જો આ રોહિયા છે. શું લખવાનું ફરી બોલો. દક્ષિણ ભારતના મંદિરો છે. પાણી જાય છે. સોમે હવે એક લાખો મારી દઈશ તને, બરાબર? પાણીમાં પાણી છે. સાંભળ, આમાં રેકોર્ડ છે ને, તારી મમ્મીને કહીશ કે તમે આખો વિડિયો સાંભળજો કે કેટલી વાર એ બૂમો પડાવે છે. હું છેલ્લી વોર્નિંગ આપું છું, સમજી લેજે તું. રથ મંદિરની કાઉન્સમાં લખી કાઢો દક્ષિણ ભારતના મંદિરો. એટલે દક્ષિણ ભારતના જેટલા બી મંદિરો હોય ને બધાનો આકાર કેવો હોય? રથ આકારનો હોય. એક જ હું ગુફાઓ તમને સમજાવું છું, પણ ગુફાઓ બહુ પૂછાય એવું નથી. ગુજરાતની ગુફાઓ જે છે એમસીક્યુમાં એમાંથી પૂછાતું હતું, તમારા હવે એમસીક્યુ જતા રહ્યા છે એટલે લાંબુ બહુ એમાંથી પૂછાતું નથી. હું તમને સમજાવું છું પણ એમાં બહુ મહેનત ના કરશો. ખાલી ઉપર છે ને ગુફા સ્થાપત્ય ગુફાઓ એ યાદ રાખજો. એટલે રથ મંદિર વાંચો કોઈ, ચાલો પેલો આયો નહીં વાંચવાનો. હા વાંચો. દક્ષિણ ભારતના એક પથ્થરમાંથી કે ખડકમાંથી કોતરીને બનાવેલ જગ વિખ્યાત રથ મંદિરો પલ્લવ યુગની આગવી ઓળખ છે. કાંચીનું કૈલાસનાથનું અને વ્યંકટ પેરુમલ મંદિર કલા સ્થાપત્યનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ ઉપરાંત મહાબલીપુરમનો મંડપ અને મહાબલીપુરમના રથ મંદિરો વિશ્વવિખ્યાત છે. દરેક રથ મંદિર એક જ ખડક કાપીને બનાવવામાં આવ્યા છે. આ રથોના નામ પાંડવોના નામ પરથી રાખવામાં આવ્યા છે. સૌથી મોટું રથ મંદિર ધર્મરાજનું અને નાનું રથ મંદિર દ્રૌપદીનું છે. બસ રથ મંદિરો એટલે ક્યાં આગળ હોય? દક્ષિણ ભારતમાં એક જ ખડક કે એક જ શિલા હોય, મોટો પથ્થર લીધો હોય કે ખડક લીધો હોય, એમાંથી કોતરીને જ બનાવેલું હોય. અને મંદિરોમાં જે બી નામ હોય કોના નામ ઉપરથી છે? પાંડવોનું નામ. પણ સૌથી મોટા યુધિષ્ઠિર એટલે સૌથી મોટું નામ કર્ણ એટલે ધર્મરાજનું નામ છે, બરાબર? અને સૌથી નાનું રથ મંદિર દ્રૌપદીના નામનું છે. અને પલ્લવ યુગનું જે અલગ અલગ યુગ છે એમાં જે પલ્લવ વંશનો યુગ હતો એમાં રથ મંદિરોની ઓળખ છે. હવે એના ઉદાહરણો કયા કયા? તો કાંચીનું કૈલાસનાથ, કાંચીનું કૈલાસનાથ અને વેંકટ પેરુમલનું મંદિર, મહાબલીપુરમનો મંડપ અને મહાબલીપુરમના રથ મંદિરો વિશ્વવિખ્યાત છે. કયા કયા રથ મંદિરો થયા? કાંચીનું કૈલાસનાથનું અને વેંકટ પેરુમલનું મંદિર, પછી મહાબલીપુરમનું મંડપ અને મહાબલીપુરમનું મંદિર. સૌથી મોટું રથ મંદિર ધર્મરાજના નામનું અને સૌથી નાનું રથ મંદિર દ્રૌપદીના નામનું. કયા યુગની ઓળખ છે? પલ્લવ યુગની. કયા કયા બોલી? દક્ષિણ ભારતના એક પથ્થર કે ખડકમાંથી કાંચીનું કૈલાસનાથનું, વેંકટ પેરુમલનું મંદિર, મહાબલીપુરમનો મંડપ, સૌથી મોટું મંદિર ધર્મરાજનું અને સૌથી નાનું રથ મંદિર દ્રૌપદીના નામનું છે. સમજ પડી ગઈ? હવે મંદિર સ્થાપત્યો. વાંચો કોઈ, ગમે તે વાંચો. મંદિર સ્થાપત્યમાં ઊંચી પીઠિકા ઉપર સીડીઓ વાળા અને શિખરબંધ મંદિરો જોવા મળે છે. ગર્ભગૃહની આસપાસ પ્રદક્ષિણા પર રાખવામાં આવતો. સ્થાપત્ય કલાના શ્રેષ્ઠ મંદિરોમાં જબલપુરનું ભૂમરાનું શિવ મંદિર, દક્ષિણ ભારતનું બીજાપુરનું દ્વારકાનું મંદિર, નાના તેલંગ સુલતાનગંજની ભગવાન બુદ્ધની
તામ્ર મૂર્તિઓ તથા મથુરાના જૈન મંદિરની પ્રતિમા શિલ્પકલા ક્ષેત્રે અદ્વિતીય છે. ત્યાં પલ્લવ રાજાઓનું મોટું યોગદાન છે. પલ્લવોની રાજધાની કાંચી ખાતે બંધાયેલ મંદિરો અત્યંત પ્રસિદ્ધ છે. ચોલા વંશની રાજધાની તંજાવુરમાં હતી. અહીં બૃહદેશ્વરનું મંદિર ચોલ વંશના રાજરાજ પ્રથમે બંધાવ્યું હતું. આ મંદિર લગભગ 200 ફૂટ ઊંચું છે. પ્રાચીન ભારતનું આ અજોડ મંદિર છે. જો મંદિર સ્થાપત્ય એટલે મંદિરો, તો મંદિરો કેવી રીતે ઊંચી જગ્યાએ બાંધેલા હોય એટલે સીડીઓ ચડીને હોય, અને શિખરબદ્ધ મંદિર એટલે બહુ જ વર્ષો પુરાના મંદિરો હોય ને એ બધા શિખરબદ્ધ મંદિરો છે. ઉપર શિખર હોય. તમે ઘરમાં દેરાસર બનાવો કે ઘરમાં મંદિર પણ એમાં શિખર ના હોય, પણ બહાર જે બહુ જ જૂના એટલે વર્ષો જૂના મંદિરો હોય ને એ ઉપર શિખરબદ્ધ મંદિરો હોય. એનું મહત્ત્વ પણ બહુ હોય. તમે લોકો અહીંયા આગળ ગમે તેટલા કૃષ્ણ ભગવાનના મંદિર હોય કે ગમે તે હોય, પણ તમે લોકો જે જૂનું પુરાણું હોય બધું, જે બી ધાર્મિક સ્થળ હોય, દ્વારકા છે, ક્યાં છે, કે કોઈ પણ તહેવાર હોય ત્યારે એનું અલગ મહત્ત્વ હોય. એ બધા શિખરબદ્ધ મંદિરો કહેવાય. ઊંચી પીઠિકા પર હોય એટલે સીડીઓ હોય, સીડીઓ જોવા મળે છે. કેટલાક સપાટ મંદિર છે. ગર્ભગૃહની આસપાસ પ્રદક્ષિણા પર તમે જોજો, કોઈ પણ દેરાસર કે મંદિરમાં જાઓ ને તો પહેલાં એના ફરતે પ્રદક્ષિણા કરવાની હોય 3 વાર. બધા જનરલી કરે, દેરાસરમાં હોય કે મંદિરમાં હોય એટલે એની જગ્યા રાખેલી અલગ. આમ વચ્ચે મંદિર અને આજુબાજુ પ્રદક્ષિણા કરવા માટેની જગ્યા હોય. 3 વાર પ્રદક્ષિણા લગભગ કરે જ બધા, એટલે પ્રદક્ષિણા પથ રાખવામાં આવતો. સ્થાપત્ય કલામાં શ્રેષ્ઠ, હવે શ્રેષ્ઠ મંદિરોમાં કયા કે જે ફેમસ છે, તો કે જબલપુરનું ભુમરાનું શિવ મંદિર, દક્ષિણ ભારતના બીજાપુરનું લાલખાનનું મંદિર, નાલંદા સુલતાનગંજની ભગવાન બુદ્ધની તામ્ર મૂર્તિઓ તથા મથુરાના જૈન મંદિરની પ્રતિમા શિલ્પ ક્ષેત્રે અદ્વિતીય છે. તેમાં પલ્લવ વંશના રાજાઓનું મોટું યોગદાન છે. એટલે પલ્લવ વંશના રાજાઓનું યોગદાન છે એમાં દક્ષિણ ભારતના જે રથ મંદિરો છે એમાં પણ, અને આ બધા મંદિરો છે તેમાં પણ. પલ્લવોની રાજધાની કાંચી. પલ્લવોની રાજધાની કઈ હતી? કાંચી. ત્યાં આગળ પણ અત્યંત મંદિરો બંધાવેલા છે. ચોલ વંશની રાજધાની તંજાવુરમાં હતી. પલ્લવ વંશની રાજધાની, એની નીચે લીટી કરી નાખો. પલ્લવ વંશની રાજધાની કાંચી અને નીચે ચોલ વંશની રાજધાની તંજાવુર. ત્યાં પલ્લવ વંશની રાજધાની કાંચીમાં પણ મંદિરો છે. કાંચીમાં છે મંદિર, અલગ નામ આપેલા છે, નથી હતું. અને ચોલ વંશની રાજધાની તંજાવુરમાં હતી. ત્યાં આગળ બૃહદેશ્વરનું મંદિર ચોલ વંશના રાજરાજ પ્રથમે બંધાવ્યું હતું. તે 200 ફૂટ ઊંચું છે. બૃહદેશ્વરનું મંદિર કેટલું છે? 200 ફૂટ ઊંચું છે. અને તે પ્રાચીન ભારતનું અજોડ મંદિર. બોલી જાઓ કોઈ મંદિર સ્થાપત્ય એકવાર. મંદિર સ્થાપત્યના ઊંચી પેઢીકાઓ ઉપર સીડીઓ વાળા અને કોણ આપણે એસએસમાં આવે છે. બોલો ચલો વાંચો. શિખરબદ્ધ મંદિરો જોવા મળે છે. કેટલાક સપાટ મંદિર છે. ગર્ભગૃહની આસપાસ પ્રદક્ષિણા પથ રાખવામાં જો એટલે પહેલો પોઈન્ટ કયો આવે કે મંદિર સ્થાપત્ય ઊંચી પીઠિકાઓમાં અને સીડીવાળામાં. પછી પ્રદક્ષિણા પથ શિખરબદ્ધ હોય અને પ્રદક્ષિણાનો પથ અલગ રાખવામાં આવતો. હવે કયા શ્રેષ્ઠ મંદિરો છે? તો કે જબલપુરનું ભુમરાનું શિવ મંદિર, દક્ષિણ ભારતનું બીજાપુરનું લાલખાનનું મંદિર, નાલંદા સુલતાનગંજની ભગવાન બુદ્ધની તામ્ર મૂર્તિઓ, મથુરાની જૈન મંદિરો. પછી આ બધા મંદિરોમાં કોનું યોગદાન હતું? પલ્લવ રાજાઓનું. પલ્લવ વંશની રાજધાની કાંચી. અને પલ્લવ વંશના મંદિરો કયા? તો આ બધા જબલપુરનું ભુમરાનું શિવ મંદિર, દક્ષિણ ભારતના બીજાપુરનું લાલખાનનું મંદિર, નાલંદાના સુલતાનગંજની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ અને મથુરાની જૈન મંદિરો. અને ચોલ વંશની રાજધાની તંજાવુર. એમાં બૃહદેશ્વરના મંદિર રાજરાજ પ્રથમે બંધાવ્યું હતું. બૃહદેશ્વર મંદિરની વિશેષતા શું છે? 200 ફૂટ ઊંચું છે. અને એ કોણે બનાવ્યું હતું? રાજરાજ પ્રથમ. હવે એક માર્કમાં પૂછાય કે બૃહદેશ્વર મંદિરની વિશેષતા જણાવો, તો શું આવે કે બૃહદેશ્વર મંદિર ચોલ વંશના રાજરાજ પ્રથમે બનાવ્યું હતું. અને આ મંદિર લગભગ 200 ફૂટ ઊંચું છે. તેની ગણના અજોડ પ્રતિમાઓ થાય, અજોડ મંદિરોમાં થાય છે. ગોપુરમ એટલે શું? પ્રવેશ દ્વાર. એમાં લખી કાઢો ઉપર વ્યાખ્યા. ગોપુરમ એટલે
દક્ષિણ ભારતના મંદિરોનું પ્રેક્ટિસમાં લખાયું નહોતું? IMP એવું લખાયું હતું. ગોપુરમ એટલે દક્ષિણ ભારતના મંદિરોનું આગળ પેન્સિલ જોવાલાયક પ્રવેશ દ્વાર. કોણ છે? લખવાનું આંટી શું લખવાનું ગોપુરમ એટલે દક્ષિણ ભારતનું જોવાલાયક ગોપુરમ દક્ષિણ ભારતના મંદિરો જોવાલાયક પ્રવેશ દ્વાર. તમારે SS પછી તો કોઈ છે નહીં ઇંગ્લિશ કે કશું? ના ભાઈ ના. મસ્ત કલાક વહેલો આવ્યો. એટલે ગોપુરમ એટલે શું? એક વાક્યમાં પૂછે તમારે શું લખવાનું કે દક્ષિણ ભારતના મંદિરોનું જોવાલાયક પ્રવેશ દ્વાર. ગોપુરમ એટલે વાંચો બેટા. દક્ષિણ ભારતના મંદિરોનું જોવાલાયક પ્રવેશ દ્વાર ગોપુરમ. ગોપુરમ એટલે મંદિરોનો પ્રવેશ દ્વાર. દક્ષિણ ભારતના પાંડ્ય શાસકોએ આ બધું તો ગોપુરમ કોણે બનાવ્યું હતું? પાંડ્ય શાસકોએ. પછી સ્થાપત્ય કલા ક્ષેત્રે મંદિરો કોણે એક તો પલ્લવ વંશમાં, બરાબર, અને બીજું ચોલ વંશના રાજરાજ પ્રથમે કોઈ મંદિર બનાવ્યું હતું? બૃહદેશ્વરનું મંદિર, 200 ફૂટ ઊંચું. ચોલ વંશના રાજરાજ પ્રથમે બૃહદેશ્વરનું મંદિર. ગોપુરમ કોણે બનાવ્યું છે? પાંડ્ય શાસકોએ. ગોપુરમ એટલે મંદિરોનો પ્રવેશ દ્વાર. દક્ષિણ ભારત. વાંચો. ગોપુરમ એટલે મંદિરનો પ્રવેશ દ્વાર. દક્ષિણ ભારતના પાંડ્ય શાસકોએ મંદિર નિર્માણ એક બનતું બનાવ્યું. તેમના મંદિરની બહાર ઊભી દિવાલો અને ઊંચા સુંદર સુશોભિત દરવાજાઓની રચના કરી. આ મંદિરના દરવાજા ગોપુરમને નામે ઓળખાય છે. મંદિરોને બદલે ગોપુરમની કલાત્મક સુંદરતાનો મહિમો વધી ગયો હતો. કાંચી અને મદુરાઈના મંદિરોના ગોપુરમ દૂરથી જોઈને આજે પણ કલા રસિકો મંત્રમુગ્ધ બની જાય છે. વાંચ આગળ બેટા, બધું ગોપુરમનું જ છે. આ નીચે પણ આ નીચે ગરબડું નથી ગમ્યું. સાંભળો જ મારી વાત. તમે લોકો સ્કૂલમાં એકવાર પહેલા જ્યારે MCQ પૂછાતા હતા ને ત્યારે નીચે આજે યાદ રાખો છે ને એમાંથી પૂછાતા હતા. એટલે અત્યારે તમારે સ્કૂલમાં પૂછી જવું પડશે કે બોર્ડમાં આમાંથી પૂછાય છે કે નથી પૂછાતું. અત્યાર સુધી MCQ હતા ત્યાં સુધી પૂછાતું હતું કરી રાખવાનું કે મંદિરના કયા કયા ભાગો હતા દક્ષિણ ભારતના. તો આ બધા ભાગો છે કે ગર્ભગૃહ, ગોપુરમ, મંડપ, શિખર અને વિમાન. વિભાગમાં એક્ઝામ ઉતરી શકે ને સ્કૂલની. એ બધા મંદિરના MCQ પૂછાતા હતા ત્યારે પૂછાતું હતું. નહીં, અત્યારે એક વખતે સવાલ જવાબમાં પૂછી એમાં લેશો ને. પૂછવા માટે એ લોકો પાસે આટલું બધું છે. તો પછી એ લોકો 50 માર્કના MCQ પૂછાતા હતા. 100 માર્કનું ત્યારે પેપર હતું એટલે 50 MCQ પૂછાય. એટલે ત્યારે આ બધું પૂછતા હતા. એમ. એટલે મંદિરના ભાગો કયા કયા આવે? મંડપ, શિખર અને વિમાન. મંડપ, શિખર, વિમાન. ગર્ભગૃહ એટલે નાનો ઓરડો હોય, અંધારો ઓરડો હોય. ગોપુરમ એટલે મંદિરનું પ્રવેશ દ્વાર. પછી મંડપ એટલે મોટો હોલ કે જ્યાં આગળ બીજી બધી ચર્ચા વિચારણા બધા બેસીને કરે એ મંડપ. શિખર એટલે ઉપરનો ટોચનો ભાગ એટલે શિખર. અને વિમાન એટલે મંદિરનો જ એક ભાગ છે જે વર્ગાકાર અથવા ઢોળાકાર રચવામાં આવે છે. પિરામિડ જેવી રચના હોય. આ જે વચ્ચેનો ભાગ હોય શિખરથી મંદિરને જ્યાં સુધી આ છત હોય એની ઉપર શિખર, એની વચ્ચેનો જે ભાગ હોય એ ભાગ કયો કહેવાય? વિમાન. બરાબર. એ પિરામિડ આકારનો પણ હોય, ગોળાકાર પણ હોય, ગમે તે આકારનો હોય. સમજ પડી ગઈ? આ એના ભાગો ગર્ભગૃહ, ગોપુરમ, મંડપ, શિખર અને વિમાન. ગોપુરમ એટલે દક્ષિણ ભારતના મંદિરોનું જોવાલાયક પ્રવેશસ્થાન. ગોપુરમનો પાંડ્ય વંશના શાસકોએ મંદિરના નિર્માણની બનતું બનાવેલું. મંદિરની બહાર ઊભી દિવાલો અને ઊંચા સુશોભિત દરવાજા, બહાર દિવાલ અને એની આજુબાજુ ઊંચા સુશોભિત દિવાલોની રચના કરી. એ દરવાજો એટલે ગોપુરમ. કાંચી અને મદુરાઈના મંદિરોના ગોપુરમ દૂરથી જોઈને આજે પણ કલા રસિકોને મંત્રમુગ્ધ બનાવે છે. દક્ષિણ ભારતમાં હોય એટલે દક્ષિણ ભારતના કાંચીના મંદિરો, મદુરાઈના મંદિરો, ઓડિશાનું કોણાર્કનું સૂર્ય મંદિર, એ તો કોણાર્કનું સૂર્ય મંદિર, આ મંદિર રજ મંદિરનું એક સ્વરૂપ છે. તાંજોરમાં બૃહદેશ્વર મંદિરને 13 માળનું ગોપુરમ છે.
તાંજોરમાં આગળ આવ્યું ને બૃહદેશ્વર મંદિર ચોલ વંશના રાજરાજ પ્રથમે બનાવ્યું હતું. એ તાંજોરનું એ કેટલા છે 13 માળનું ગોપુરમ છે. એટલે એટલો મોટો દરવાજો છે, 13 માળ સુધીનો મોટો દરવાજો એમ. આ સમયની ધાતુ તથા પથ્થરની મૂર્તિઓની આગવી વિશિષ્ટતા છે. નટરાજની કાંસ્ય પ્રતિમા તત્કાલીન મૂર્તિકલાનું ઉત્તમ ઉદાહરણ છે. ચોલ મંદિરો કલા સ્થાપત્યના ક્ષેત્રે આગવી પ્રતિભા અને ભવ્યતા ધરાવે છે. મદુરાઈના ભારતમાં ભવ્ય મીનાક્ષી મંદિર, મદુરાઈનું કયું મંદિર? મીનાક્ષી મંદિર. મદુરાઈનું મીનાક્ષી મંદિર તે વિશાળ જગ્યાએ પથરાયેલ છે. મંદિરના હવે તમને પૂછે કે મદુરાઈના મંદિરની વિશેષતાઓ જણાવો, અથવા તો મીનાક્ષી મંદિરની વિશેષતા. મીનાક્ષી મંદિર ક્યાં આવેલું છે? મદુરાઈમાં આવેલું છે. તે વિશાળ જગ્યા પર પથરાયેલું છે. એના મુખ્ય 4 ગોપુરમ છે, એટલે 4 પ્રવેશ દ્વાર હતા. 4 જગ્યા એટલે કેટલો મોટી જગ્યા હોય. તો એ 4 જગ્યાએથી એન્ટર થઈ શકાય. સ્થાપત્યની દ્રષ્ટિએ વિશિષ્ટતા ધરાવતું તે શ્રેષ્ઠ મંદિર છે. ખજુરાહો મધ્યયુગના સમયમાં બુંદેલખંડના ચંદેલ રાજપૂતોની રાજધાનીનું નગર હતું. ખજુરાહોની રાજધાની હતી બુંદેલખંડના ચંદેલ રાજપૂતોની. ચંદેલ રાજાઓએ ખજુરાહોના મંદિરોનું નિર્માણ કર્યું હતું. શિખર મંદિર તેમજ ભવ્યથી ભવ્ય એવા આ મંદિરોની શૈલી બીજા મંદિરો કરતાં તદ્દન જુદી છે. પહેલાં તમને હવે બૃહદેશ્વર લખાઈ દઉં તમને? તો પહેલા તમને આવડશે નહીં બેટા, તમે શોધી લખવું પડશે. લખો બૃહદેશ્વર મંદિરની વિશેષતા. જેટલા જાતે તમને આવડતા હશે ને એટલા હું તમને જાતે લખવા આપીશ, પણ જે તમારે સમજીને લખવા. મેમ પણ આટલા પેરેગ્રાફમાં જ આપેલું છે ને એટલે પણ નામ હોય બેટા, તમે શોધો જ નહીં. લખો. સવાલ જો બે લખાવજો. હું ટીક કરી દઉં છું. ઇન્ટરવ્યુ પડ્યા. એક સવાલ પૂછો તો પૂછું. ઓનલાઈન વાળા છોકરા તમને લોકો લખજો બેટા, હું લખાવું છું. અને તમે લોકો કે મોડા આવો છો બેટા, અડધા જણા અંશ. બેટા અત્યાર સુધી તમે કહેતા નથી, સ્પીકર બંધ છે, અત્યારે બોલીએ છીએ. તમે કેટલું બધું ચલાવ્યું. ચલો ચોપડો ને પેન કાઢો તમે લોકો. ઓનલાઈન વાળાને કહું છું. આરતી તમારું મોઢું બી ના દેખાય. અરે આંટી આ ચોથા સવાલમાં શું આવે? બહુ સવાલ છે. પણ ત્યાં બેસીને જ મને કહે ને બેટા. દોડા વિના સુંદર ચોપડી જો બેટા મળી જશે. શું સવાલ બોલ? અલ્યા ભાઈ સવાલ કેમ શેના માટે બેટા? અવાજ પીલો થશે, ઇકો થશે, તને ખબર પડે છે? આ દોડા ચલો લખો બૃહદેશ્વર મંદિરની વિશેષતા. બૃહદેશ્વર મંદિરની વિશેષતા લખો પહેલો પોઈન્ટ. બૃહદેશ્વરનું મંદિર, બૃહદેશ્વરનું મંદિર ચોલ વંશના રાજરાજ પ્રથમે બંધાવ્યું હતું. ચોલ વંશના રાજરાજ પ્રથમે, નામ છે આખું રાજરાજ પ્રથમે બંધાવ્યું હતું. તે મંદિર લગભગ 200 ફૂટ ઊંચું છે. તે મંદિર લગભગ 200 ફૂટ ઊંચું છે. ઊંચું. આગળનો પોઈન્ટ. તાંજોરમાં બૃહદેશ્વર મંદિરને
તંજોરમાં બૃહદેશ્વર મંદિરને 13 માળનું ગોપુરમ છે. આંટી સંભળાતું નથી, જોરથી બોલો. તાંજોરમાં બૃહદેશ્વર મંદિરને 13 માળનું ગોપુરમ છે. તે સમયમાં નટરાજની કાંસ્ય પ્રતિમા મૂર્તિકલાનું ઉત્તમ ઉદાહરણ છે. નટરાજની કાંસ્ય પ્રતિમા મૂર્તિકલાનું ઉત્તમ ઉદાહરણ છે. આગળ નવો સવાલ, મીનાક્ષી મંદિર. મીનાક્ષી મંદિર રાજવી રાજવી બોલને. પંચો. લખો એમાં. મીનાક્ષી મંદિર દક્ષિણ ભારતના, બેટા તમે લોકો લખજો હો. દક્ષિણ ભારતના આંટી પેજ નંબર કોને? મીનાક્ષી, હું આડોવડું લખાવું છું. મીનાક્ષી મંદિર દક્ષિણ ભારતના મદુરાઈમાં આવેલું છે. ક્યાં આવ્યું છે? મદુરાઈ. દક્ષિણ ભારતના મદુરાઈમાં આવેલું છે. મીનાક્ષી મંદિરને મુખ્ય 4 ગોપુરમ છે. આંટી ગોપુરમ એટલે દરવાજા, પ્રવેશ દ્વાર. તો આને તો 13 છે. માળનું ગોપુરમ છે. ઓહ, એટલે એટલું 200 ફૂટ ઊંચું છે મંદિર પોતે. એટલે ત્યારનું, એટલે તો એનું આપણે અત્યારે ભણીએ છીએ. 2 છક્કા 25 આગળનું મીનાક્ષી મંદિરને મુખ્ય 4 ગોપુરમ છે. મંદિરનો મુખ્ય 4 ગોપુરમ છે. આગળનો પોઈન્ટ, સ્થાપત્યની દ્રષ્ટિએ તે શ્રેષ્ઠ મંદિર છે. સ્થાપત્યની દ્રષ્ટિએ તે શ્રેષ્ઠ મંદિર છે. આંટી આને બતાવો. ડિસ્ટર્બ થાય. હા, હવે આગળનો સવાલ, ખજુરાહો મંદિર. બસ આટલો જ. ખજુરાહોનું મંદિર. ખજુરાહો, ખજુરાહ અને કાનો માત્ર, ખજુરાહોનું મંદિર. ભણાયું ખરી? આ ચલાવી દીધું કે પછી ચલાવો? હા, એમાં લખો, ચલાવી દીધું બેટા ક્યારે? હમણાં જ, અત્યારે જ. ખજુરાહો આને નહીં ખબર. પછી બોલો. ખજુરાહોનું મંદિર ચંદેલ રાજાઓએ ચંડે? ચંદેલ રાજાઓએ બનાવ્યું હતું. આશીષ તારો અવાજ મ્યુટ કરી દે બેટા. આશીષ તારો અવાજ ઓન છે બેટા, મ્યુટ કરી દે. આગળનો પોઈન્ટ, ખજુરાહો મધ્યયુગના સમયમાં બુંદેલખંડના ચંદેલ રાજપૂતોની રાજધાનીનું નગર હતું. એટલે રાજધાની હતી એમ. નવો પણ શિખરબંધ તેમજ
નવો પોઈન્ટ. શિખરબંધ તેમજ ભવ્ય એવા આ મંદિરોની શૈલી બીજા મંદિરો કરતા અલગ તરી આવે છે. તરી આવે છે, જુદું પડે છે. બીજા મંદિરો કરતાં એ જુદું પડે. આપણે બધાથી અલગ પડીએ ને એવી રીતે. લખો આગળનો સવાલ. ગોપુરમ. હા, હું જવાબ લખાવું છું. જાતે લખી દઈએ ના, ગોપુરમ. હું ભેગો કરી દઉં. લખો. ચાલે. ગોપુરમ એટલે દક્ષિણ ભારતના મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર. દક્ષિણ ભારતમાં આગળનો પોઈન્ટ. દક્ષિણ ભારતના પાંડ્ય શાસકોએ આવા મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું. તેમણે મંદિરની બહાર ઊભી દિવાલો અને ઊંચા સુંદર દરવાજાઓની રચના કરી. મંદિરના અંદર જ લખજો. મંદિરના આ દરવાજાઓ ગોપુરમના નામે ઓળખાય છે. આગળ ગોપુરમનું સ્થાપત્ય. આગળનો પોઈન્ટ. ઉપરથી ગોપુરમનું સ્થાપત્ય ઉપરથી અર્ધ ગોળાકાર હોય છે. અંદર જ લખજો. ગોપુરમને મજબૂત બનાવવા તેના નીચેના બે માળને ઉર્ધ્વાકાર આપવામાં આવે છે. ઉર્ધ્વાકાર આકાર આપવામાં આવે એમ. ઉર્ધ્વાકાર આપવામાં આવે છે. આગળનો પોઈન્ટ. પાંડ્ય શૈલીના મંદિરો અંદરનો આગળનો પોઈન્ટ નવો પોઈન્ટ છે. આજમાં જ ગોપુરમમાં જ લખવાનું છે. નવો પોઈન્ટ. પાંડ્ય શૈલીના મંદિરો તેમના ભવ્ય ગોપુરમ માટે જાણીતા છે. ગોપુરમ એ
દક્ષિણ ભારતના મંદિર સ્થાપત્યની વિશેષતા છે. ગોપુરમ એ દક્ષિણ ભારતના મંદિર સ્થાપત્યની વિશેષતા છે. મંદિરોને બદલે ભવ્ય કલાત્મક મંદિરોને બદલે ભવ્ય કલાત્મક અને સુશોભિત ગોપુરમના નિર્માણનું મહત્વ વધી ગયું છે. ગોપુરમના નિર્માણનું એટલે મંદિર એટલું સરસ છે પણ ગોપુરમ એટલે એન્ટ્રન્સ એટલો સરસ બનાવે એનું મહત્વ વધી ગયું. સુશોભિત ગોપુરમના નિર્માણનું મહત્વ વધી ગયું. આગળનો પોઈન્ટ છેલ્લો જ પોઈન્ટ છે. કાંચી અને મદુરાઈના કાંચી અને મદુરાઈના મંદિરોના ગોપુરમ દૂરથી જોઈને કલા રસિકો મુગ્ધ બની જાય છે. મુગ્ધ એટલે આમ એને જોયા જ કરે એમ આશ્ચર્યચકિત બની જાય છે. આગળનો સવાલ રથ મંદિરો. આગળ જૈન મંદિરો. અરે આગળ કરાયો ને રથ મંદિરો લખો. ગાડમાંથી લગાવજો. બંનેમાંથી ભેગા થઈને લખાવજો. રથ મંદિરો ના પણ રથ મંદિરોમાં બી ભેગું લખવાનું છે, આમાં બી લખવાનું છે, પછી પાછળ આવે છે રથ મંદિરનું બધું જોડે લખાવું છું. રથ મંદિર આખી ટૂંકનો તો એ પ્રમાણે થાય, તમે આટલું લખશો એ નહીં ચાલે. આગળ આવે છે આમાં રથ મંદિરનું બધું લખવું પડે જોડે બધા. એટલે તમે સુધી લખવાના છો કહો નથી લખવાના. લખો ચાલો. એક પથ્થરમાંથી કે ખડકમાંથી કોતરીને બનાવવામાં આવેલા મંદિરો એટલે રથ મંદિરો. આગળનો પોઈન્ટ રથ મંદિરો દક્ષિણ ભારતમાં પલ્લવ યુગની આગવી ઓળખ ધરાવે છે. આગળનો પોઈન્ટ પલ્લવ વંશના રાજાઓએ તેમના પાટનગર કાંચી તું લખ હો બેટા. પલ્લવ વંશના રાજાઓએ તેમના પાટનગર કાંચી અને મહાબલીપુરમમાં ઘણા
રથ મંદિરો બંધાવ્યા હતા. રથ મંદિર બંધાવ્યા હતા. હજી 12 મહાબલીપુરમનું હા મહાબલીપુરમનું રથ મંદિર મહાબલીપુરમનું રથ મંદિર 7 રથ વાળું મંદિર છે. 7 રથ છે. વ્યાખ્યામાં શું બોલ્યા આપણે? એક પથ્થર કે શિલામાંથી ખડકમાંથી કોતરીને બનાવ્યું હોય. બીજા પથ્થરનો બી ઉપયોગ ના કરે. મોટું પથ્થર કે ખડક લીધો હોય એમાંથી કોતરીને બનાવ્યું હોય. એટલે આમ પથ્થર હોય એમાંથી પોતે હા હા બીજા કશાનો ઉપયોગ ના કરે. એટલે મસ્જિદ બની જાય. એવી રીતે બનાવે એની વિશેષતા છે. કશું જોઈન્ટ કરી ના બનાવ્યું હોય એમ. અત્યારે મંદિર કેવું ઈંટ એવી રીતે બને, એના બદલે એક પથ્થરમાંથી કોતરીને બનાવ્યું છે અને રથ આકાર આપેલો છે. એટલે આમ મોટો હોય જ ને તો કે પથ્થરને ખડક ના હોય મોટા યાર, કેમ આમ કરો તમે લોકો? લખો નવો પોઈન્ટ. એ રથ મંદિરોના નામ. નવો પોઈન્ટ. એ રથ મંદિરોના નામ પાંડવોના નામ પરથી રાખવામાં આવ્યા છે. સૌથી મોટું રથ મંદિર નવો અંદર લખો ચાલશે. સૌથી મોટું રથ મંદિર ધર્મરાજનું. સૌથી મોટું રથ મંદિર ધર્મરાજનું અને સૌથી નાનું રથ મંદિર દ્રૌપદીનું છે. સૌથી મોટું રથ મંદિર ધર્મરાજનું અને સૌથી નાનું રથ મંદિર દ્રૌપદીનું છે. સ્થિર હોય ફરે નહીં ત્યાં જ રહે, પણ એ આકાર ના બને. હવે આંટી આગળ સમજાવો. આગળનો પોઈન્ટ. આંટી હવે સમજાવો લખાવો. મંડપ એ ડુંગરની અંદર, આમાં જ આગળનો પોઈન્ટ છે. મંડપ એ મંડપ રથ મંદિરના 2 ભાગ પડે, રથ અને મંડપ. આ રથ વિશે આપણે લખ્યું, મંડપ વિશે લખવાનું. મંડપ એ ડુંગરની અંદર ગુફાની જેમ કંડારેલું મંદિર છે. પ્લીઝ બેટા. મંડપ એ ડુંગરની અંદર ગુફાની જેમ કંડારેલું મંદિર છે. એટલે પર્વત હોય એની અંદર ગુફાનો આકાર બનાવી પછી એની અંદર મંદિરની રચના કરી હોય એમ, એને મંડપ કહેવાય. આવા 10 ગુફા મંદિરો છે. તેમાં મહાબલીપુરમનો મંડપ વિશ્વવિખ્યાત છે. દક્ષિણ ભારત ફરવા જાઓ ને તમે, ત્યાં આગળ આ બધું જોવા મળે. બધું દક્ષિણ ભારતમાં જ છે. ગુફાઓ થોડી વચ્ચે શિવજી ભગવાનની મૂર્તિ મૂકેલી છે, તો એ આમાં જ કહેવાય. એ ગુફા મંદિરો કહેવાય. મેં એવું સાંભળ્યું કે જે જગન્નાથનું મંદિર છે ને ઓડિશામાં, ત્યાં કૃષ્ણ ભગવાનનું હૃદય અત્યારે છે. સાચી વાત છે. આગળનો પોઈન્ટ રથ મંદિરો વિશાળ અને ભવ્ય છે. પોઈન્ટ આગળનો પોઈન્ટ રથ મંદિરો, પછી વાત કરીએ. રથ મંદિરો વિશાળ અને ભવ્ય છે. તેના શિખરો અને છત વિશિષ્ટ આકારના છે. તેના શિખર અને છત વિશિષ્ટ આકારના છે.
શિખર અને છત વિશિષ્ટ આકારના છે. અને દિવસ હોય તે ભારતીય સ્થાપત્ય કલાનો અમૂલ્ય વારસો છે. સ્થાપત્ય કલાનો અમૂલ્ય વારસો છે. તમે લોકોએ ઘરેથી મોઢેરાનું સૂર્ય મંદિર લખ્યું હતું કે નહોતું લખ્યું? શું થાય છે? નામ છે લ્યા. લખો ગુફા સાહિત્ય. સરસ, લખો ગુફા સ્થાપત્ય. સવાલ હું પોઈન્ટ લખાઈ દઉં છું. હું લખું સાહિત્ય સ્થાપત્ય. સવાલ આગળનો ગુફા સ્થાપત્ય. જે મેં ગુફા ચલાવી નથી ને એ જે બહુ કામનું નથી, હું તમને લખાઈ દઉં ગુફા સ્થાપત્ય. MCQ માં પૂછાય. લખો. એ તરીકે. 5 માર્કના તો MCQ હશે જ ને? આંટી, 10 કોણ થાય? લખો ભારતના ગુફા સ્થાપત્યો ગુફા સ્થાપત્ય વિશે લખાવું છું હું. હા, પોઈન્ટ એમાં મનુષ્યકૃત સૌંદર્ય ધામો ગણાય છે. ભારતના ગુફા સ્થાપત્યો મનુષ્યકૃત સૌંદર્ય ધામો ગણાય છે. એટલે મનુષ્યએ બનાવેલા એમ. તો એમ પણ બીજું ગુફાઓ તો નેચરલ બી હોય ને બેટા, એટલે જ લખું. લખો ચલો. નેચરલ એમને હોય ને ગુફા કેમ સીધી ગુફા આપણે બનાવવા જઈએ છીએ એમ સમજ પડી. લખો આ ગુફા સ્થાપત્ય વિશે તમારે છઠ્ઠા પાઠમાં ભણવાનું આવે છે. આમાં જે ગુફાઓના નહીં નામ ચલાયો. આમાં જે ગુફાઓના નામ આવે છે ને હું અત્યારે લખાઈશ, એના વિશે તમારે છઠ્ઠા પાઠમાં ભણવાનું આવે છે. લખો. એમાં તો જ્ઞાન નહીં આવે. સરસ, લખો ચલો. મહારાષ્ટ્રમાં આ નવો પોઈન્ટ. મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ પાસે આવેલી મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ અને કાનોને બે માત્ર અને માથે મીંડું. ઔરંગાબાદ પાસે આવેલી અજંતા ઇલોરાની ગુફાઓ અલ્પ વિરામ અજંતા ઇલોરાની ગુફાઓ મુંબઈમાં અરબ સાગર પાસે આવેલી એલિફન્ટાની ગુફાઓ અલ્પવિરામ ઓડિશામાં ભુવનેશ્વરની પશ્ચિમે આવેલી ઉદયગીરી ખંડગીરી ગુફાઓ અલ્પવિરામ મધ્યપ્રદેશની બાગની ગુફાઓ બાગની ગુફાઓ શું છે? શેના થાકી ગયા? ગુપ્તકાલીન ગુફા સ્થાપત્યના પ્રસિદ્ધ નમૂનાઓ છે. નવો પોઈન્ટ. હવે ગુજરાતમાં જે ગુફા આવેલી છે એના નામ લખવાના. ગુજરાતમાં ખાલી નામ જ લગાવજો, ઇન્ફોર્મેશન ચાલશે. અમે વાંચીએ. ઘરેથી લખો. ખંભાલીડા કૌંસમાં ગોંડલ
ખંભાલીડા કૌંસમાં ગોંડલ ચોપડી ખોલી કાઢો એવું હોય તો એટલે તમે ખંભાલીડા કૌંસમાં ગોંડલ અમારામાં ગોંડલ લખી દઈએ. પછી ઢાંક કૌંસમાં રાજકોટ ઢાંક આપણે ઢાંકવું એના બદલે ઢાંક કૌંસમાં રાજકોટ પછી તળાજા. તળાજાની ઉપરકોટ કૌંસમાં જુનાગઢ એ ક્યાં છે? ઉપરકોટ કૌંસમાં જુનાગઢ લખો અચ્છા. ઉપરકોટ કૌંસમાં જુનાગઢ ખાતે ગુફાઓ આવેલી છે આટલી જ? આઠ આપી દો ચોપડી. 8 આવી છે. લખાવું છું બકા તળાજા 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 સાણા શાળા તળાજા નથી સાણા છાપરા. ઝિંઝુરીઝર ઝિંઝુરીઝર ઝિંઝુર વગેરે ઝિંઝુરીઝર વગેરે સ્થળે પણ ગુફાઓ આવેલી છે વગેરે સ્થળે પણ ગુફાઓ આવેલી છે હું લખાવું છું અસમની સુવર્ણની વાત જ નીકળી. દાર્જિલિંગની ગુફા દાર્જિલિંગની ગુફા બિહારની સુદામા અને સીતાની ગુફા બિહારની સુદામા અને સીતાની ગુફા સુદામા અને સીતાની ગુફા આ બધું તમને મોડે કરતા દમ નીકળે છે અત્યારે જે તમે લોકો હસવામાં જવા દો છો ને હું તો એકદમ સમજાવું છું ખાલી તમને લોકોને સુદામા અને સીતાની ગુફા પ્રખ્યાત ગુફા સ્થાપત્યો છે વગેરે પ્રખ્યાત ગુફા સ્થાપત્ય છે આગળનો પોઈન્ટ અશોકના ગુફા લેખો ગયાથી એ જગ્યાનું નામ છે ગયાથી 16 માઇલ દૂર આવેલા માઇલનો શોર્ટ ફોર્મ હોય જ નહીં લખ ગયાથી 16 માઇલ દૂર આવેલા બર્બરના પહાડની 3 ગુફાઓની દિવાલો પર કોતરાયેલા છે આ ગુફા લેખોમાં સમ્રાટ અશોકના આજીવન કરેલા દાન કાર્યોની વિગતો છે બસ પતિ ગયો જવાબ એટલે આમાં શું અશોકના ગુફા લેખો જે છે એટલે અશોક વિશેની જેણે આખી જિંદગીમાં જે બી દાન કાર્યોને બધું કર્યું એનું લખાણ બધું ગયાથી 16 માઇલ દૂર જે બર્બરની ગુફાઓ આવેલી છે એની જે દિવાલો એની પર લખેલું છે સમજ પડી આ નીચે સવાલો લખો ચલો સવાલો લખો મને ખબર છે. ગુજરાતની ગુફાઓ સમજાવો ગુજરાતની ગુફાઓ
લખાય બેટા? લખો. ગુજરાતની ગુફાઓ સમજાવો. મારા પાસે જોઈ રાખે. મારા પર તમારી વાત. એટલે આ પેલા સવાલો ઘરેથી લખવાના ને કાયદા. આના જવાબો ઘરેથી લખવાના. લખો. બીજો સવાલ ગુજરાતી ગુફાઓ જણાવો ને. સમજાવો. કોને સુદેવની ગુફાઓ? મનુષ્યના કાલા. આ ઘર દાદા. ઘરે નાસ્તો કરીને ખબર તમારા ધાર્મિક ક્ષેત્રે ગુજરાતમાં ધાર્મિક ક્ષેત્રે બીજો સવાલ. હા ગુજરાતમાં કાથી પહેલા લખાઈ ગયા. કયા કયા મંદિરોની રચના થઈ છે? તું ગયા? કયા કયા મંદિરોની રચના થઈ છે ધાર્મિક ક્ષેત્રે ગુજરાતમાં? આ સેકન્ડ હતું. ધાર્મિક ક્ષેત્રે ગુજરાતમાં કયા કયા મંદિરોની રચના થઈ છે? રાજગૃહ આગળનો સવાલ. રાજગૃહ બિહારમાં કયા મંદિરો આવેલા છે? કયા મંદિરો આવેલા છે? નામ લખવાનું છે. શોધી 5 મંદિરો છે. આગળનો સવાલ. જવાબ કીધો ને. અરે શું જવાબ છે? આગળનો સવાલ. રાજસ્થાનના કયા જૈન દેરાસરો શિલ્પ સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ બેનમૂન છે? એટલે બહુ જ આમ પ્રખ્યાત છે. આમ જોઈને આપણને ગમે એવું. આગળનો સવાલ. કયા દેરાસરોની શિલ્પકલા દેશ વિદેશમાં પ્રખ્યાત છે? મધુવન કોને કહેવાય? મધુવન સમય શિખર છે ને, જે મધુવનના નામે ઓળખાય. શિખરજી જે તીર્થ છે ને ત્યાં આગળ, ત્યાં હા એમ જ કેટલા તીર્થંકરો નિર્વાણ પામ્યા હતા? તીર્થંકરો નિર્વાણ પામ્યા હતા. નિર્વાણ એટલે મૃત્યુ થયું એમ. ત્યાં નિર્વાણ. શિખરજી કયા ભગવાન પધારેલા અને કેટલા મુનિઓ મોક્ષ ગયેલા? સમ્મેત શિખર અથવા તો શિખરજી કયા ભગવાન પધારેલા? શિખરજી કયા ભગવાન પધારેલા? શિખરજી કયા ભગવાન પધારેલા અને કોણ મોક્ષ પામેલું? મુનિઓ બધા. મહારાજ સાહેબ મોક્ષ પામેલા અને મહાવીર સ્વામી ભગવાન ત્યાં આવ્યા હતા. અને આદિનાથ ભગવાન અને બીજા 20 તીર્થંકરો ત્યાં નિર્વાણ પામ્યા. ગુજરાતમાં કયા જૈન દેરાસરો પ્રખ્યાત છે? પાલિતા અને શંખેશ્વર. કયા જૈન દેરાસરો પ્રખ્યાત છે? એક તો લખવાનું આપણું કરશે. 40 વાળી દેલોડાના દેરા વિશે જણાવો. આ છેલ્લું ને
હા દેલવાડાના ક્યાં આવેલા છે તો ખબર છે ને દેલવાડા આબોમાં દેલવાડાના ધીરા વિશે સમજાવો ધીરા એટલે દેરાસર એમ દેલવાડાના ધીરા વિશે સમજાવો બસ ને હવે સમજાય તો ચાલો મારી વાત સાંભળો તમને લોકોને કાલ સવારે 9:30 ઓનલાઈન આવશે સારું તો આપણે બુધવારે આટલું લખીને આવજો તમે લોકો બરાબર એક જ છે હવે આપણે એસએસ નો લેક્ચર બુધવારે આવશે ચેક ના કરતા તો એમાં પાઠ પતી જશે બરાબર ભાઈઓ ઓનલાઈન વાળા આપણે લેક્ચર બુધવારે આવશે હો બેટા તમે લોકો લખીને મને ફોટા મૂકી દેજો એ વાણિયા ભાઈ આંટી ચીલ કર દો કરણ મોજ કર દો એ ચલો ભણો કે આ પાછળ બારી બંધ કરતા ને બોલતું ને કયો શનિવારે તને પૂછીને નહીં આવો બસ એવું તો